નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. જે રીતે નેતાઓના બોલ બગડી રહ્યા છે તેને લઈને હવે પરિસ્થિતિ એવી છે કે દરેક જગ્યાએ રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજ અને ભાજપની બેઠક અંગે હજુ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં પાટીલ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થશે તેવી ચર્ચાઓ જોવા મળી, પરંતુ ક્યાં અને કયા કયા આગેવાનો મળશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ. મહત્વનું એ છે કે સી.આર. પાટીલ આજે રાજકોટના પ્રવાસે છે અને તે આ બેઠકમાં હાજરી આપે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. તો જે રીતે અત્યારે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે હજુ પણ અસ્પષ્ટતા છે કે આખરે આજે બેઠક મળવાની છે કે કેમ. રાજકોટની અંદર પાટીલ 3 અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. મુદ્દો એ છે કે આ જે હાજરી રહેશે તેની અંદર ક્ષત્રિય સમાજ અને ભાજપની બેઠક અંગે હજુ પણ અસમંજસ જેવી સ્થિતિ છે. આખરે સી.આર. પાટીલ જ્યારે રાજકોટ પહોંચવાના છે, તેમનો જે કાર્યક્રમ છે તેની અંદર તેઓ કયા કયા લોકો સાથે બેસવાના છે, કયા કયા આગેવાનો સાથે તેમની મુલાકાત રહેશે. અત્યારે જે રોષની પરિસ્થિતિ રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની છે, તો પછી શું એવું થશે કે આ પાટીલ અને પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજની બેઠક વચ્ચે સમાધાન થાય તો પછી તેનો કંઈક નિર્ણય સામે આવી શકે છે, તે પછી આ રોષ ઠંડો પડી શકે છે. આ બધી જ પરિસ્થિતિઓ અત્યારે અસમંજસની સ્થિતિમાં છે, કારણ કે હજુ કોઈ સ્પષ્ટતા નથી. હવે મુદ્દો એવો પણ છે કે આ જ કાર્યક્રમને લઈને ક્ષત્રિય સમાજના આ જ કાર્યક્રમને લઈને અલગ અલગ જગ્યાએ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરણી સેના દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એ લોકો એક રણનીતિ નક્કી કરી રહ્યા છે કે કઈ રીતે પોતાનો રોષ દર્શાવી શકે. શું આ રણનીતિ જે નક્કી થઈ રહી છે તેના પહેલાં પણ આ જે મહાબેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના પહેલાં આને શાંત પાડવામાં આવશે કે કેમ, તે પણ એક સવાલ. અમદાવાદની અંદર ક્ષત્રિય સમાજની બેઠક મળી. આ મહાબેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા, જેમના નિવેદન મુદ્દે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગોતામાં ક્ષત્રિય સમાજની વિવિધ 70 સંસ્થાઓની બેઠક મળવા જઈ રહી છે. આગામી સમયની રણનીતિ મુદ્દે ચર્ચા કરવામાં આવશે, કારણ કે જે વિવાદિત નિવેદન પુરુષોત્તમ રૂપાલાએ આપ્યું હતું, હવે આજે મહાબેઠક મળી રહી છે જેનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે કે આગામી સમયની અંદર કઈ રીતે આજે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન છે તો તેઓ માફી માંગે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવશે. આ જે નિવેદન છે તેને લઈને જ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગોતામાં ક્ષત્રિય સમાજની વિવિધ 70 સંસ્થાઓ, અલગ અલગ 70 એવી સંસ્થાઓ છે કે જેની બેઠક મળી રહી છે અને આગામી સમયની રણનીતિ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. હવે મુદ્દો એવો છે કે જે નેતાઓના બગડેલા બોલ છે, જેના કારણે અત્યારે લોકસભાની ચૂંટણીમાં અલગ અલગ જગ્યાએથી પ્રજાનો રોષ પણ સામે આવી રહ્યો છે. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક, જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. સૌથી પહેલા તો આજે નેતાઓના બગડેલા બોલ છે તેને લઈને એ સવાલ કે શા માટે વિવાદિત નિવેદન આપવાની ફરજ પડતી હશે, અને એવું હોય કે ચલો નિવેદન તો આપી દીધું, પછી તેને શાંત પાડવા માટે તેઓ માફી પણ માંગી લે છે, પરંતુ આવા નિવેદનો શું કરવા આપવા પડે? સાહિત્યકાર છે લાખણસિંહ ગઢવી, એમણે બહુ સરસ વાત કરી છે કે બુદ્ધિ જ્યારે કોમામાં જાય ત્યારે જીભ ઓવરટેક કરે, જીભ ઓવરટાઈમ કરે. એટલે ચૂંટણી આવે એટલે ખરેખર નેતાઓ કોમામાં જતા રહે, કારણ કે એક સૌથી પહેલા તો ટિકિટ મળશે કે કેમ, એમાં બધાનો સપોર્ટ મળશે કે કેમ, અને એટલે એટલા કોમામાં હોય છે કે ભાન ભૂલી જાય છે અને એમની જીભ ઓવરટાઈમ કરવા માંડે છે. ચૂંટણી ટાણે આ બહુ નોર્મલ ને કોમન વસ્તુ છે. આપણે દર વખતે આ જોતા આવ્યા છીએ. 2019માં જોયું, 24માં ડબલ, એટલે હજી તો ચાલુ જ નથી થયું, કારણ કે આમ તો નોર્મલી ફોર્મ ભરાયા પછી એ લોકો જોરશોરથી પ્રચાર ચાલુ કરતા હોય છે, ત્યાં સુધી તો ટિકિટની મારામારી. પણ જે ખાસ કરીને એ બોલવા માટે અમુક લોકો પંકાયેલા હોય, સ્પેશિયલ વ્યક્તિઓ. પણ આ ગજાની વ્યક્તિઓ, આજે રૂપાલા સાહેબ માટે હું એવું સ્પષ્ટ કહું છું કે વાણી બોલતા જ નથી, કારણ કે જ્યારે બોલે છે ત્યારે સાહિત્યની સરવાણી હોય છે. એ અમૃત વાણી જેવું બોલતા હોય, એના માટે એ જાણીતા છે. આજે એ સાહિત્યના મર્મી છે, પોતે બી એક પોતાની યુટ્યુબ ચેનલ ઉપર સાહિત્યની વાતો ખૂબ કરેલી છે. જ્યારે જે મંચ પરથી એમણે વાત કરી છે એ ડાયી અને ઠાવકી વાત કરી છે, પણ એ અચાનકથી આવું કેમ બોલ્યા? એ કોઈકની પર્સનલ દાજમાં બોલ્યા કે માત્ર એક સમાજને રાજી કરવા માટે, બસ ત્યાં હીરો બનવા માટે હીરોપંતી કરી નાખી? શું કર્યું એ મને સમજણ ના પડી. પણ યસ, જે બોલ્યા છે એ ગંભીર બોલ્યા છે. આ મને એવું લાગે છે કે બેટી રોટીની વાતો, અંગ્રેજોની ગુલામીની વાતો,
આ કોઈ પણ સમાજને નહીં, કોઈ પણ વ્યક્તિને એટલી ટચ કરી જાય કે આ રોષમાં તો આવે. અને રૂટીન ડેઝમાં કોઈ સ્ટેજ ઉપરથી કોઈ કલાકાર બોલી જતા હોય અને કોઈ સમાજને બીજી કોઈ રીતે બોલાઈ ગયું હોય, પણ આ તો ચૂંટણીનો મંચ છે એટલે બહુ બધા જાણે છે કે આ એમના પોતાના માટે બી અને એક મતાધિકારની તરીકે સમાજની વ્યક્તિઓ માટે પણ બહુ ઉપયોગી હોય છે, એટલે બહુ જરૂરી મેન્ડેટરી હોય છે. આવી પરિસ્થિતિમાં રૂપાલા સાહેબનું આવું નિવેદન એટલે હું પોતે પણ નથી સ્વીકારી શક્યો. બાકી અમે રૂપાલા સાહેબને સવાયા ચારણ એટલે કે ગઢવી થી પણ વિશેષ એમને બોલતા આવડે છે એવું અમે માનીએ છીએ, જાણીએ છીએ, અને હર હંમેશા એમને એ રીતે એટલું સન્માન અમે પણ આપેલું છે. પણ આ વસ્તુ મને એવું લાગે છે ક્ષત્રિય સમાજે જે વિરોધ પ્રદર્શિત કર્યો છે એ એમનો વિરોધ વ્યાજબી છે. ઠીક છે, બિલકુલ. આપે જે વાતનો ઉલ્લેખ કર્યો, આપણી સાથે કૃપાલસિંહ ઝાલા જોડાયા છે, રાજપૂત કરણી સેનાના પ્રમુખ છે, રાજકોટથી તેઓ જોડાયા છે. સ્વાગત છે આપનું GSTVની અંદર. કૃપાલસિંહ, આ જે બેઠકો મળી રહી છે અમદાવાદની અંદર ગોતામાં મહાબેઠકનું આયોજન કરવામાં આવ્યું, એક રણનીતિ આપ લોકો ઘડી રહ્યા છો પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિરુદ્ધ. શું રણનીતિ છે આ? તેમનું જે આ નિવેદન છે તેને લઈને કેટલો રોષ છે ક્ષત્રિય સમાજની અંદર? સ્વાભાવિક છે, રોષ તમે જોઈ રહ્યા છો. છેલ્લા 4-5 દિવસથી જે માહોલ છે, માફીના ઉપર પણ આ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. રોષ ક્ષત્રિય સમાજમાં 100% હોઈ શકે કે છાસવારે જે ટેવાયેલા વ્યક્તિઓ છે, ગઢવીભાઈએ ખૂબ સરસ કીધું એમ હું પણ કહી, બારે બુદ્ધિ હોળે હાલ ને વિશે વાન, આવી તો આવી નકર ગઈ. આવી પરિસ્થિતિ જ કંઈક પરસોત્તમભાઈ રૂપાલાની થઈને ઊભી રહી છે. લોકસભાની સીટમાં ખરેખર આ એમપીના ઉમેદવાર કરતા અને ડાયરા અને સ્ટેજના હાસ્ય કલાકારના પ્રોગ્રામમાં ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમભાઈ રૂપાલાને મૂકવા જોઈએ. પબ્લિકને કેમ પકડી રાખવી, પબ્લિકને કેમ ખેંચી રાખવી, એની ખૂબ સારી એવી એનામાં આવડત છે. અને આ આવડતથી જ પોતે જાહેર જનતાને અને પબ્લિકના પણ મતો એવા છે કે આ એક હાસ્ય કલાકાર છે, ડાયરાના કલાકાર છે, આ કોઈ રાજકીય વ્યક્તિ નથી. પરસોત્તમ રૂપાલા એ ભૂલી ગયા છે કે ભૂતકાળની અંદર પણ આવું જે લોકોએ પોતે, જેમ કે તમને ખ્યાલ જ છે, ગત 2-3 વર્ષ પહેલા જે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પરેશ રાવલ ને રાજપૂતી અંજાતમાં કરણી સેનાએ ખૂબ સારો એવો જવાબ આપ્યો હતો. સેલિબ્રિટી તરીકે રાજકોટમાં કપૂર આવ્યા હતા, એને પણ ભાગવું ભારે પડ્યું હતું. એ રાજપૂતો હજી આજની તારીખમાં જીવી રહ્યા છે. એ લોકો આ છાસવારે જે આ પોતાની મેન્ટાલિટી છે ને એ રજૂ કરે છે. બેન, આ પરિસ્થિતિ એવી છે કે આ એટલે કૃપાલસિંહ, આ જે આપે વાતનો ઉલ્લેખ કર્યો એટલે મતો ઉપર ચોક્કસથી અસર પડશે તેમના નિવેદનની. ભલે પછી તેઓ માફી માંગી લે, પછી ભલે તેઓ કહી દે, પરંતુ કહેવાય છે કે એક વખત બાણમાંથી તીર નીકળે પછી તે પાછું આવતું નથી. એવી જ સ્થિતિ મને ખ્યાલ પડે છે કે શિક્ષિત દરજાની વ્યક્તિ, પીઢ અનુભવી વ્યક્તિ થી ભૂલ થાય એ આપણે ક્યાં સુધી વિચારી શકીએ. આમનાથી ભૂલ થાય અને ચૂંટણી સમયે જ ભૂલ થાય. આ જાણી જોઈને પોતે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરેલો છે, પોતાનું તરફ જેને કહેવાય કે ખેંચવા માટેનું આખું પ્રી પ્લાનિંગ પ્લાન છે. અને દર વખતે એને ખ્યાલ જ છે કે ક્ષત્રિય સમાજ તો ઉદાર છે, ભોળો છે, ક્ષત્રિય સમાજને આવી રીતે આપણે કરશું એટલે ક્ષત્રિય સમાજ માફ કરી દેશે. પણ સાહેબ, તમે અમારી બેનું દીકરીઓને અમારા ઘર સુધી, ઉમરા સુધી પહોંચી ગયા છો. એ તમે ભૂલી ગયા છો કે માફી જેને અપાતી હોય એ આપી શકાય અને માફ કરવાની હોય વાત માફ કરી શકાય. તમે બેનું દીકરીઓને ઉમરા સુધી પહોંચીને માફી માંગવાની વાતો કરો છો. આ વસ્તુ ક્યારે પણ સાખી ન લેવાય અને આ વસ્તુ માફીને લાયક પણ નથી. ને અમારી અને સમગ્ર ક્ષત્રિય સમાજના નાનામાં નાના યુવાનની અંદર, ઘરની અંદર જે સાવ સામાન્ય દરજાનો માણસ છે એની અંદર ઉકળાટ છે. બિલકુલ. પ્રશાંતભાઈ, હવે આ બધી જ પરિસ્થિતિની વચ્ચે સવાલ એ થાય કે રાજકોટની અંદર જ્યારે પુરુષોત્તમ રૂપાલાને જાહેર કરવામાં આવ્યા ત્યારે ત્યાં તો જેને ટિકિટ નથી મળી તેનો ખટરાગ પહેલેથી હતું જ, કારણ કે એમને ટિકિટ મળવાની ઈચ્છા હતી. તે પછી આપને ખબર છે કે જ્યાં પોસ્ટર વોર થયા ત્યાં મનની ઈચ્છા જાગી, અંતર્મન જાગ્યું ને જાતે જ કહી દીધું કે આપણે નથી લડવી. આ રાજકોટની અંદર અત્યારે આ જે પરિસ્થિતિ સર્જાઈ છે, આપને શું લાગી રહ્યું છે ક્ષત્રિય સમાજના મતો મેળવવા તેમના માટે કેટલા અઘરા સાબિત થશે? માનસી, આપને યાદ હોય તો જે દિવસે સંભવિત નામની પેનલો બની હતી ત્યારે હું આપ અને આપને ત્યાંથી અનિલભાઈ આ ચર્ચા કરી હતી કે પેનલ જે થઈ છે એનું લેમિનેશન કઢાઈ લો અને એમાંથી કોને ટિકિટ મળે છે જોઈ લેજો. ત્યારે રાજકોટ રૂપાલા સાહેબનું નામ નહોતું, આપને પણ ખ્યાલ છે. તો રૂપાલા સાહેબને અચાનકથી સ્કાયલેબની જેમ લાવવામાં આવ્યા કારણ કે એમને અમરેલી લડવું નહોતું કોઈક કારણસર. હવે કારણ કે સાહેબ અહીંયા બીજા નંબરના મંત્રી ગુજરાતમાં રહ્યા છે, ત્યારબાદ ઉપર પણ કેબિનેટમાં રહ્યા છે,
બની શકે કે આ ગેપની અંદર પોતે અહીંના કાર્યકર્તાઓ કે ભાજપના કાર્યકર્તાઓનું કદાચ ફોન ઉપાડ્યો હોય ને વાત ના કરી હોય. રૂપાલા સાહેબના ઘણા એક વિડીયો અને વોઇસ રેકોર્ડિંગ પણ એક વાયરલ થયું છે, જેમાં એક ખેડૂતે વાત કરી છે અને પોતે કિસાન મંત્રી હતા, જ્યારે કૃષિ મંત્રી હતા, કે અમારે ક્યાં જવાનું, રજૂઆત કોને કરવાની. તો આ પરિસ્થિતિમાં અને બીજું અત્યારે જે રોષ ઉભો થયો છે, કૃપાલસિંહ મારા પણ મિત્ર છે અને હું 2 દિવસથી આ ચર્ચા કરું છું કે બોલી જવું પછી માફી માંગી લેવી, તો આ એક ચીલો બધી જગ્યાએ પડશે, ખાલી ક્ષત્રિય સમાજ નહીં, પછી દરેક કોઈ પણ સમાજને ગમે ત્યારે તમે કે હું અહીંથી બોલી લઈશું પછી વિડીયો મૂકી દઈશું. એટલે આ ચીલો હવે બંધ કરવાની જરૂર છે, કારણ કે આ છે ને વધતું ગયું છે. આ ચીલો તમે જો 2-3 વર્ષથી વધતા જાય છે કે દરેક જણા બોલી નાખે ને પછી માફી માંગી લે છે. એટલે આ જ ચીલો પાડવો હોય તો આ વસ્તુ લોકોને ફાવતી જશે કે આમાં શું ગમે તે સમાજને ગમે એવી ગાળો દઈ દઈએ ને પછી તો વિડીયો જ મૂકી દેવો છે ને. અમારા હકાભા કહે છે એમ કે મેં 400 વિડીયો દરેક સમાજના મૂકી દીધા છે, પછી કહેવાનું બેટા 200 નંબરનો વિડીયો જરા અપલોડ કરી દે. એટલે આ ચીલો આપણે નથી રાખવો, નથી કરવો. એટલા માટે ક્યારેક પાઠ ભણાવવો જરૂરી છે, અને પાઠ એટલા માટે કે આ લેવલના વ્યક્તિ, આ તો ઠીક છે એક સમયે રૂપાલા સાહેબનું મુખ્યમંત્રી તરીકે નામ ચાલતું હતું. હવે રહ્યો સવાલ ક્ષત્રિય સમાજના મતનો. ડેફિનેટલી એમનો રોષ હું અત્યારે માપી શકું છું, જોઈ શકું છું, અને ક્ષત્રિય સમાજ એકત્રિત રહે તો આ ખાલી રાજકોટ પૂરતું નહીં, આની અસર જે ક્ષત્રિય સમાજની ટોટલ વસ્તી આખા ગુજરાતમાં, ખાસ કરીને કચ્છની અંદર, જામનગરની અંદર, જુનાગઢની આસપાસમાં, રાજકોટ તો છે જ છે, અને ઓવરઓલ બીજી બાજુ આ બાજુ તમે લઈ લો તો અરવલ્લી બાજુ પણ અને ક્યાંક મહેસાણાની આજુબાજુ પણ આ ક્ષત્રિય સમાજ એટલો બધો વસે છે. બધા એકત્રિત રહે તો ડેફિનેટલી 2 થી 3% વોટ શેર ભાજપને ફરક પડી જાય. 2 થી 3. એની સાથે કૃપાલસિંહ એટલે આમાં ફરી પાછો હું ઉત્સાહતો નથી, પણ અમે જે જોયું છે આપની આગળ વ્યક્ત કરવા માંગીએ છીએ કે પછી આજ રૂપાલા સાહેબ રાજકોટથી લડશે, જીતશે, કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે, અને પછી એવું ના થાય કે આજ ક્ષત્રિય સમાજ ત્યારે ત્યાં જાહેરમાં એમને તલવાર અને સાફાથી સન્માન કરતો હોય. એટલે જે કરો એ બધું વિચારીને જે થાય એ કરજો. ઓકે પ્રશાંતભાઈ, આ જે બેઠકોની આપણે વાત કરી લીધી, એમની સાથે કૃપાલસિંહ છે, આપણે એમની સાથે જઈએ છીએ. કૃપાલસિંહ, જે રીતે પ્રશાંતભાઈ ગઢવીને આપણે સાંભળ્યા છે, આ વાતનો ઉલ્લેખ પણ એમણે કર્યો કે અત્યારની આ જે પરિસ્થિતિ છે, હવે એવું ના થાય કે જે મતો મળે છે ફરી તેઓ અહીં જીતે છે. એક બાજુ અમદાવાદની અંદર બેઠક મળી રહી છે કે એક રણનીતિ આપ લોકો તૈયાર કરી રહ્યા છો, આ જે નિવેદન છે તેને લઈને, એ રણનીતિ વિશે કહેશો? રણનીતિમાં બેન એવું છે કે આજની તારીખમાં જે કાંઈ આયોજનો ચાલી રહ્યા છે, આપના માધ્યમથી મને જે કાંઈ અત્યારે જાણકારી મળે છે, એમ અમદાવાદની અંદર પણ જે રીતે ક્ષત્રિય સમાજની બેઠકો છે એ સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલોમાં ચાલી રહી છે, અને રાજકોટની અંદર પણ પાટીલજી આવ્યા છે અને ક્ષત્રિય સમાજની મિટિંગ છે. આવી કોઈ પ્રકારની મારી પાસે માહિતી આવી છે, પણ મને ક્યાં સુધી ખ્યાલ છે એ અફવા છે, અને હોઈ શકે એવી કોઈ માહિતી કૃપાલસિંહ કે ક્ષત્રિય સમાજની આ જે બેઠક છે, કારણ કે હજુ અહીંયા પણ અસમંજસની સ્થિતિ એવી છે કે સીઆર પાટીલ રાજકોટ છે, તેમની સાથે કંઈક બેઠક થવાની છે ખરી આપની? બેન, અમારી પાસે પણ હજી સુધી પરફેક્ટ કોઈ એવો કોલ કોઈ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના નેતાઓનો કે અન્ય કોઈ પણ વ્યક્તિઓનો ફોન આવેલો નથી, અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મને એવું ધ્યાનમાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના જે કાંઈ રાજકોટની અંદર અમારા જે કાંઈ આગેવાનો છે એમની સાથે પાટીલજીની મિટિંગ હોઈ શકે, ને એમને આપણે ન્યૂઝ ચેનલમાં ચલાવતા હોય કે ક્ષત્રિય સમાજ માત્ર રાજકોટની અંદર નથી, અને આ મુદ્દો ખાલી રાજકોટ શહેરનો પણ નથી. સમગ્ર 562 રજવાડાઓના દરેક ભાયાતો કે ફટાયાઓ કે જે કાંઈ આપણે ક્ષત્રિયો તરીકે જેને ગિરાસદાર તરીકે જોઈએ છીએ, આ દરેક વ્યક્તિનો પ્રશ્ન છે, નહીં કે માત્ર રાજકોટ શહેર પૂરતો પ્રશ્ન છે. મને ગઢવીભાઈએ જે એક પ્રશ્ન કર્યો છે, હું એમને ઉત્તર આપવા માંગીશ કે આ જ વસ્તુમાં સાફા અને તલવારવાળી જે વાત કરી, ખરેખર મુદ્દાની વાત કરી છે. આ વસ્તુની અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ ક્ષત્રિય સમાજના જે કાંઈ આગેવાનો છે એ આ જે કાંઈ પરિસ્થિતિને આધીન, પક્ષને આધીન જે કંઈ કરતા હોય તો એને પક્ષને આધીન કરવું પડતું હોય, પણ જે ક્ષત્રિય તરીકે જેની અંદર સમાજદાજ છે, જે લોકો આ પરિસ્થિતિની અંદર જે આ મુદ્દાની અંદર જે ફાઇટ કરી રહ્યા છે, એવા 90% લોકો છે. 90% પરિસ્થિતિ અત્યારે આપણે જે જાહેર જનતાની અંદર, જાહેર સમાજની અંદર, અને આપણે જેમ દરેક ક્ષેત્રની અંદર જોયું કે જે વિરોધ થઈ રહ્યો છે એ 90% ક્ષત્રિય સમાજ વિરોધ કરે છે, અને સમાજનો વ્યક્તિ છે એ સમાજ થકી ત્યાં સુધી પહોંચ્યો છે, અને એ વ્યક્તિ નક્કી નથી કરી શકતું કે આ પરસોત્તમભાઈ રૂપાલાની માફી એને માફ કરવી કે એના માટે અન્ય કોઈ રસ્તો કાઢવો. કોઈ આગેવાન છે, પર્ટિક્યુલરલી કૃપાલસિંહ કોઈ આગેવાન નથી. હું પણ એક ક્ષત્રિય સમાજનો એક નાનો એવો કાર્યકર છું, કે કાર્યકરની સાથે એક ક્ષત્રિય સમાજનો નાનો એવો અંશ છું. હું પણ નક્કી નથી કરી શકતો
ક્ષત્રિય સમાજ નક્કી કરશે ને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ વિવિધ આગેવાનો ભેગા મળીને કોઈ ચોક્કસ નિર્ણય કરી શકતા હોય ત્યારે એ જોવાનું રહ્યું. અત્યારની પરિસ્થિતિમાં જે રણનીતિ ચાલે છે એ અમારી રાજપૂત કરણી સેનાની માંગ આજની તારીખમાં ઈ છે, કાલે પણ ઈ હતી અને 2 દિવસ પહેલા જયારે રાજકોટમાં જયારે ક્ષત્રિય સમાજની બહોળી સંખ્યામાં બધા ભેગા થયા હતા ત્યારે પણ એ જ હતી, પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ થાય એટલા માટે, કેમ કે આ એમપી ને લાયક નથી, હાસ્ય કલાકાર છે ને હાસ્ય કલાકારને એમપી ન બનાવવાનું હોય ને રાજકોટ કઈ બોડી બામણીનું ખેતર નથી કે મજા આવે એને ટિકિટ આપો. આ રાજકોટની અંદર જનસંઘ પણ મોટું થયું છે, ભાજપ પણ મોટું થયું છે, એટલે ઈચ્છા પડે ત્યારે ક્ષત્રિય સમાજને દરેક ક્ષેત્રમાં દરેક રાજકીય લોકો જે ટાર્ગેટ કરે છે ને આ ટાર્ગેટની પ્રથા બંધ કરાવવાની છે. માફી માંગતા વિડીયો જે મૂકે છે ને એ 17 વાર વિચાર કરે એટલા માટે આ વખતે માફી નથી આપવાની. આ ક્ષત્રિય સમાજના યુવાનોની અંદરની દાજ છે, મારી પોતાની વ્યક્તિગત દાજ નથી. ઠીક છે, ઓકે. પ્રશાંતભાઈ, જે રીતે આપણે કૃપાલસિંહને પણ સાંભળ્યા, પરંતુ હવે પ્રશ્ન એવો છે કે ફક્ત રાજકોટની અંદર પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન જ અહીંયા નથી. અત્યારે રમણલાલ વોરા કે જેમણે જાહેરમાં જે રીતે આદિવાસી સમાજના મહિલા અને અનુસૂયાબેનને જે રીતે ઉલ્લેખ કર્યો હતો તે પછી તેમણે કહ્યું કે માફી માંગવામાં, અત્યારે ભલે મામલો શાંત પડી ગયું છે, પરંતુ આ સિવાય સાબરકાંઠા, વડોદરા, વિજાપુર, ભરૂચ, સુરેન્દ્રનગર આ બધી જ જગ્યાએથી જે રીતે નેતાઓના બગડેલા બોલ સામે આવી રહ્યા છે તેને લઈને આપનું શું કહેવું છે? રમણલાલ વોરા માટે ફરી એકવાર, કારણ કે મેં જીએસટીવી ઉપર જ હું અને વોરા સાહેબ ડિબેટમાં ઘણીવાર સાથે આવેલા છીએ, એટલે એ પોતે વ્યક્તિગત રીતે મેં એમની આવું સ્વરૂપ પહેલી વાર જોયું. કદાચ જે કંઈ જોયું, જાણ્યું, સમજ્યું એ મને લાગે છે પહેલી વાર તો આવું કેમ થયું. એટલે કારણ કે એક તો પોતે પ્રભારી સાબરકાંઠાના, પાછા એ જ જિલ્લામાંથી એ ધારાસભ્ય છે. જે તે વખતે એટલે એમને પણ એવું હતું કે આ વખતે હું સિનિયર પોઝિશનમાં મંત્રી બનીશ, ભલે એમને કોઈને ક્યાંય બનાવ્યા નહીં એક સિનિયરોને, પણ આ કેમ પરિસ્થિતિ ઊભી થઈ, એવું કઈ રીતે એમનો પારો છટક્યો કે આ હદે એમને જવું પડ્યું. મેં કીધું છે હું પોતે પણ વ્યક્તિગત એમની સાથે વાત કરવાનો છું આ બાબતમાં કે આવું કેમ થયું. હવે જે વિરોધનો વંટોળ જાગ્યો છે ને, હું 2 દિવસથી બધી ચેનલોમાં કહી રહ્યો છું, આને હું વિરોધ, ભડકો, નારાજગી કશું માનતો જ નથી. આ સાચા ભાજપના, આરએસએસના અને જનસંઘના 3 દાયકાથી ભાજપ સાથે જોડાયેલા દરેક વ્યક્તિના અંતરનો નાદ બહાર આવી રહ્યો છે કે અમારે ક્યાં સુધી સાહેબ મેણા સાંભળવાના કે પગ લૂછણિયા સાફ કરો, આસનિયા પાથરો. એટલે અને વિરોધ બટ નેચરલ છે કે ભાઈ કરવો પડે, કારણ કે એમને માગ્યો હોય, તમે પેનલ બનાવી છે એમાંથી કોઈ ઉમેદવાર નથી આપ્યો. જે અગેન પેનલના લેમિનેશનની વાત યાદ કરાવું આપને કે પેનલો તમે બનાવી, બાયોડેટા મગાયા છે, એ વખતે દરેક કાર્યકર્તાઓ એમના નેતાને લઈને આગળ ચાલ્યા છે કે સાહેબ તમારે બાયોડેટા મૂકવાનો છે, એના માટે જ્યાં સંગઠનમાં, પક્ષમાં, મોવડી મંડળને જાણ કરવી પડે, અમે તમારા વતી રજૂઆત કરીશું. એ રજૂઆત થયા પછી 3 નામની પેનલ બની હોય અને 3માંથી તમામ નામ ઉડી જાય. ક્યાંક 2 ટર્મ જે સંસદ સભ્યો રહ્યા છે રંજનબેન જેવા, એ બરોડામાં કોઈ દિવસ દેખાણા ના હોય, માત્ર કાર્યક્રમોમાં હાથ ઊંચો કરવાને ફોટા પડાવવા આવ્યા હોય, કાર્યકરોએ ફોન કર્યા હોય ત્યારે ઉપાડ્યા ના હોય, તો એ કાર્યકરોનો પછી સાંભળનાર કોણ? અને આથી વિશેષ કે જે કોંગ્રેસમાંથી કાલે આવે છે, જેમની વિરુદ્ધમાં ભાજપના કાર્યકરોએ કામ કર્યું. એક સવાલ, આ જે આંતરિક વિખવાદ છે, આંતરિક વિખવાદ કેટલો નડશે ભારતીય જનતા પાર્ટીને, કેટલું ડેમેજ કંટ્રોલ કરી શકાશે, કેટલી હદે? જો ભાજપના કાર્યકરો શિસ્તબદ્ધમાં માને છે અને એટલે જ એમણે આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે કે ભાજપની શિસ્તતામાં એવું ક્યાંય લખ્યું નથી કે તમે કોંગ્રેસીઓ ભેગા કરો. તેમ છતાં ભાજપનો કાર્યકર એટલો ડાયો તો છે, કોંગ્રેસ જેવો નથી કે નિષ્ક્રિય થઈને સામેવાળાને હરાવવાનો પ્રયત્ન કરે. આ લોકો નિષ્ક્રિય થઈને માત્ર પોતાનો વોટ, કમિટેડ ભાજપનો વોટ જઈને આપી આવશે, પણ જે જવાબદારી નિભાવતા હોય કે ભાઈ 100 જણના ટોળાને વોટિંગ બૂથ સુધી લઈ આવવા, એ પોતે આખા પેજ પ્રમુખ તરીકે 30 વોટ કન્ફર્મ કરાવી આપે કે ભાઈ મેં મારા પેજના 30 વોટ નખાઈ દીધા છે, એ પરિસ્થિતિ અત્યારે નહીં કરે. માત્ર એમના કમિટેડ વોટ બેંક જે છે એ લોકો જઈને વોટ આપી આવશે. જેમ કે હું સપોઝ હોઉં, મારી નારાજગી હોય પણ હું જઈને ભાજપને વોટ આપી આવું, બીજા કોઈને હું ફોર્સ ના કરું ભાઈ તું જઈને વોટ આપી આય, હજી કેમ નથી વોટ આપ્યો. તો આ વોટ શેર જે 2 થી 3% છે, જે મેં વાત કરી ને કે ટકાવારીની દ્રષ્ટિએ જે ભાજપ 55-60% વોટ શેર સુધી જાય છે, આજ ક્ષત્રિય, આજ નારાજગી ને બધું ભેગું થાય તો ભાજપ 50%થી નીચે વોટ શેરમાં આવી શકે છે આ વખતે. ઠીક છે. પ્રશાંતભાઈ અને કૃપાલસિંહ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આખરે આ જે નેતાઓના બગડેલા બોલ છે તેને આ લોકસભાના ઇલેક્શનની અંદર, ચૂંટણીની અંદર મતોમાં કેટલો ફરક આપે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.